નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે સમાચાર. ચાલતી ટ્રેને પણ રિઝર્વેશન કરી શકાશે. જુઓ શું છે વિગતો. ભારતીય રેલવે તેના મુસાફરોની મુસાફરીને આરામદાયક બનાવે તો કોઈ શું કહી શકે. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. હવે તમારે ટ્રેન પકડવા માટે કન્ફર્મ ટિકિટ માટે છેલ્લી ઘડી સુધી રાહ જોવાની જરૂર રહેશે નહીં. રેલવે ટૂંક સમયમાં તેના મુસાફરોની સુવિધા માટે એક નવી સેવા શરૂ કરવા જઈ રહી છે, જેના હેઠળ ચાલતી ટ્રેનમાં પણ સીટો બુક કરાવી શકાશે. હા, હવે જો ટ્રેન તેના મૂળ સ્ટેશનથી નીકળી ગઈ હોય અને તેમાં કોઈ સીટ ખાલી હોય તો તમે તેને IRCTC વેબસાઇટ અથવા તો એપ દ્વારા તરત જ બુક કરાવી શકશો. રેલવેની આ નવી સુવિધા ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક રહેશે જેમને મુસાફરી કરવાનો શોખ છે, જેઓ ટૂંક સમય પર મુસાફરી કરે છે અને જેઓ ઝડપથી ટિકિટ કન્ફર્મ કરીને મુસાફરી કરવા માંગે છે. એક અહેવાલ અનુસાર મુસાફરો ટૂંક સમયમાં એવી ટ્રેનોમાં પણ કન્ફર્મ સીટ બુક કરાવી શકશે જે તેમના મૂળ સ્ટેશનથી પહેલાંથી જ રવાના થઈ ગઈ છે. આ માટે TTEને આપવામાં આવેલ HST હેન્ડહેલ્ડ ટર્મિનલને અપગ્રેડ કરી રહ્યું છે. આ પછી જો કોઈ મુસાફર ટ્રેનમાં ન આવે તો TTE HSTમાં સીટ ખાલી તરીકે ફીડ કરશે અને સીટની ઉપલબ્ધતા તરત જ IRCTC વેબસાઇટ પર દેખાશે. જો કે સિસ્ટમ પહેલાં વેઇટિંગ અને RAC ટિકિટ અપડેટ કરશે. જો આવો કોઈ મુસાફર ન હોય તો સીટ ખાલી રહેશે અને કોઈપણ વ્યક્તિ પોતાની સુવિધા મુજબ તેને બુક કરાવી શકશે. આ નવી સિસ્ટમ મુસાફરોને ખૂબ જ સુવિધા આપશે અને તેમને અહીં ત્યાં દોડવાની જરૂર નહીં પડે. રેલવેનું કહેવું છે કે મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે ઘણી નવીનતમ સિસ્ટમો પર કામ ચાલી રહ્યું છે. તે જ સમયે ટ્રેનોમાં TTEનું કામ હવે સંપૂર્ણપણે પેપરલેસ બનાવવામાં આવ્યું છે. હાલમાં વધારાનું ભાડું અથવા દંડ લેતી વખતે મેન્યુઅલ ટિકિટ આપવામાં આવે છે. ભવિષ્યમાં આને પણ ડિજિટલાઇઝ કરવામાં આવશે. ટિકિટ બનાવ્યા પછી તેનો સંદેશ સીધો મુસાફરોના ફોન પર જશે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય KC જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 25 માર્ચ 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.